નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારા ચેનલ પર। આજે આપણે એક એવી પ્રેરણાદાયક અને હૃદયસ્પર્શી વાર્તા સાંભળવાના છીએ જે માત્ર એક ઘટના નથી પણ જીવનને બદલી નાખે એવી સંદેશ આપે છે। બાપા સીતારામ હોટલમાં સંત સાથે બનેલી ઘટના એક એવી કથા જે આપણને શીખવાડે છે કે અહંકાર કેવી રીતે માણસને તોડી નાખે છે અને નમ્રતા કેવી રીતે જીવનને સુંદર બનાવી દે છે। તો ચાલો મિત્રો, આ સ્ટોરીની શરૂઆત કરીએ। ગામની બહાર એક રસ્તા પર આવેલું બાપા સીતારામ હોટલ સવારથી સાંજ સુધી લોકોની અવર જવર ચાલુ જ રહેતી। ગરમ ફાફડા, જલેબી, દાળ ભાત, શાક, રોટલી, અહીં આવનાર દરેક માણસને લાગતું કે આ તો પોતાનું જ ઘર છે। હોટલનો માલિક રમેશભાઈ મહેનતુ પણ થોડો ગુસ્સાવાળો સ્વભાવ। આજે ધંધો સારો છે એમ તે મનમાં વિચારતો હતો। બપોરનો સમય હતો, ગરમી થોડી વધારે હતી। લોકો થાકેલા હાલતમાં હોટલમાં આવી રહ્યા હતા। એ સમયે રસ્તા પરથી એક સંત ધીમે ધીમે ચાલતા આવે છે। તેમના પગમાં ચંપલ પણ નહોતા, ખંભા પર જૂની જોડી, પણ ચહેરા પર અજબ શાંતિ, જાણે દુનિયા બધા દુઃખથી પર હોય એવો ચહેરો। સંત હોટલની અંદર આવ્યા, કોઈને કશું કહ્યું નહીં, એક ખૂણે શાંતિથી બેસી ગયા। વેટર પાસે આવ્યા, બાપા શું લાવું? સંતે સ્મિત સાથે કહ્યું, બેટા જે હોય એ પ્રેમથી લાવી દે। વેટર થોડી ક્ષણ માટે અટકી ગયો, પણ પછી ભોજન લાવીને મૂક્યું। ગરમ દાળ, તાજું શાક, ભાત અને 2 રોટલી। સંતે ભગવાનનું સ્મરણ કર્યું, જય શ્રી રામ, અને ભોજન શરૂ કર્યું। અચાનક ટોન બદલાઈ ગયો। એ સમયે અચાનક તેમનો હાથ થાળીને અડી ગયો। થાળી સંતુલન ગુમાવી બેઠી। ગરમ દાળ જમીન પર ઢોળાઈ ગઈ, શાક છલકાઈ ગયું, ભાત બધે ફેલાઈ ગયો। હોટલમાં એક પળ માટે શાંતિ છવાઈ ગઈ। બધા લોકો સંત તરફ જોવા લાગ્યા, કોઈ હસવા લાગ્યો, કોઈ આશ્ચર્યમાં હતો। અને એ સમયે હોટલનો માલિક રમેશભાઈ દૂરથી આ દ્રશ્ય જોઈ રહ્યો હતો। તેના ચહેરા પર ગુસ્સો સ્પષ્ટ દેખાતો હતો। એ ઝડપથી આગળ આવ્યો, આ શું કર્યું તમે? ખાવું નથી આવડતું તો આવો જ કેમ છો અહીં? સંત શાંત હતા। તેમણે ધીમેથી કહ્યું, ભૂલ થઈ ગઈ બેટા, પણ આ શબ્દો જાણે આગમાં ઘી નાખવા જેવા હતા। બેટા, મને બેટા કહે છે? રમેશભાઈ ગુસ્સામાં સંતની બંડી પકડી લે છે। હોટલમાં બેઠેલા લોકો હવે વધુ ધ્યાનથી જોવા લાગ્યા। એક બાજુ શાંત સંત, બીજી બાજુ ગુસ્સે ભરેલો માણસ। અને અહીંથી એક એવી ઘટના શરૂ થાય છે જે માત્ર એક હોટલની નહીં પણ એક માણસનું આખું જીવન બદલી નાખશે। હોટલની અંદર અચાનક તણાવભર્યું વાતાવરણ બની ગયું હતું। એક બાજુ શાંત નિર્વિકાર સંત અને બીજી બાજુ ગુસ્સાથી ભરેલો રમેશભાઈ। રમેશભાઈએ સંતની બંડી પકડી રાખી હતી। તમારા જેવા લોકો ક્યાંથી આવી જાય છે, મફતમાં ખાવાનું અને પછી બગાડવાનું? સંતે તેમની આંખોમાં સીધી જોયું, પણ તેમના ચહેરા પર કોઈ ગુસ્સો નહોતો, માત્ર શાંતિ। તેમણે ધીમેથી કહ્યું, બેટા ગુસ્સો શાંત રાખ, આ માત્ર ભોજન છે,
ફરી આવી જશે. પણ આ શબ્દો સાંભળીને રમેશભાઈ વધુ ગુસ્સે થઈ ગયા. મને શીખવાડો છો તમે? તમે જાણો છો હું કોણ છું? હોટલમાં બેઠેલા લોકો વચ્ચે ચર્ચા શરૂ થઈ ગઈ. એક માણસ ધીમેથી બોલ્યો, અરે સંત છે, છોડો ને. બીજો બોલ્યો, સંત હોય કે કોઈ પણ હોય, ખોટું તો ખોટું જ છે. આ વાતાવરણ હવે બે ભાગમાં વહેંચાઈ ગયું હતું. કોઈ સંતની તરફ હતું અને કોઈ માલિકની. સંત હજુ પણ શાંત હતા. તેમણે ધીમેથી જમીન પર પડેલું ભોજન જોવા લાગ્યા અને પોતાના હાથથી એને સાફ કરવાનું શરૂ કર્યું. આ જોઈને કેટલાક લોકો ચોંકી ગયા. એક યુવાન ઊભો થઈને બોલ્યો, બાપા, તમે કેમ સાફ કરો છો? અમે કરી લઈએ. સંત સ્મિત કરીને બોલ્યા, જે ગંદકી આપણે કરીએ એને સાફ પણ આપણે જ કરવું જોઈએ. આ શબ્દો થોડા લોકોના દિલમાં વાગ્યા, પણ રમેશભાઈને હજુ કંઈ સમજાતું નહોતું. તેણે ફરી ગુસ્સામાં કહ્યું, આ નાટક બંધ કરો અને હમણાં જ અહીંથી નીકળી જાઓ. સંત ધીમે ધીમે ઊભા થયા. તેમણે પોતાના કપડાં ઝાડી અને એક નજર આખી હોટલ પર ફેરવી. એ નજરમાં ગુસ્સો નહોતો, દુઃખ પણ નહોતું, માત્ર કરુણા હતી. તેમણે રમેશભાઈને જોયા અને કહ્યું, બેટા, જ્યાં અહંકાર હોય ત્યાં શાંતિ ક્યારેય નથી આવતી. હોટલમાં એક પળ માટે ફરી શાંતિ છવાઈ ગઈ. આ શબ્દો જાણે સીધા દિલ સુધી પહોંચતા હોતા. પણ રમેશભાઈએ હસીને કહ્યું, મને ઉપદેશ ના આપો, મારે કામ છે. સંત વધુ કશું કહ્યું નહીં. તેમણે પોતાની જોડી ઉઠાવી અને ધીમે ધીમે હોટલની બહાર નીકળી ગયા. બહાર સૂર્ય તપતો હતો, પણ સંતના ચહેરા પર શાંતિ એ જ હતી. તેઓ ધીમે ધીમે રસ્તા પર આગળ વધ્યા અને થોડા સમય પછી નજરમાંથી ઓઝલ થઈ ગયા. હોટલમાં હવે લોકો ફરી પોતાની વાતોમાં લાગી ગયા, પણ વાતાવરણ પહેલા જેવું નહોતું. કોઈના મનમાં પ્રશ્ન હતો, કોઈના મનમાં અફસોસ હતો. એક વૃદ્ધ માણસ ધીમે બોલ્યા, આ સંત સામાન્ય નહોતા. બીજાએ પૂછ્યું, એમ કેમ કહો છો? વૃદ્ધ બોલ્યા, જેઓ અપમાનમાં પણ શાંત રહે એ લોકો સામાન્ય નથી હોતા. રમેશભાઈએ આ વાત સાંભળી પણ અવગણના કરી. બધા પોતાના કામમાં ધ્યાન આપો એમ બોલીને તે કાઉન્ટર પર પાછા ગયા. પણ કોઈને ખબર નહોતી કે આ એક ઘટના આજથી તેમની જિંદગીમાં કંઈક મોટો બદલાવ લાવવાની શરૂઆત બની ગઈ છે. તે રાત્રે રમેશભાઈના ઊંઘ આવી નહીં. સંતના શબ્દો વારંવાર યાદ આવવા લાગ્યા, જ્યાં અહંકાર હોય ત્યાં શાંતિ નથી. શું ખરેખર એમણે કંઈ ખોટું કર્યું હતું કે માત્ર એક સામાન્ય ઘટના હતી? આ પ્રશ્નો હવે તેમની અંદરથી કચડવા લાગ્યા. મિત્રો, ક્યારેક જીવનમાં એક નાની ઘટના, એક નાનું વાક્ય આપણા આખા જીવનનો રસ્તો બદલી નાખે છે. આગળ શું થાય છે? શું રમેશભાઈની પોતાની ભૂલ સમજાશે? સંત હોટલમાંથી નીકળી ગયા પછી બધું સામાન્ય લાગતું હતું. લોકો ફરીથી પોતાના ભોજનમાં વ્યસ્ત થઈ ગયા. વેટર ફરી ઓર્ડર લેવા લાગ્યા અને રમેશભાઈ જાણે કશું થયું જ નથી એમ કાઉન્ટર પર બેસી ગયા. પણ ક્યારેક જીવનમાં કેટલીક ઘટનાઓ એવી હોય છે જે બહારથી નાની લાગે પણ અંદરથી બધું બદલી નાખે. બીજા દિવસની સવારે હોટલ પહેલા જેવી જ ખુલ્લી, પણ આજે કંઈક અલગ લાગતું હતું. ગ્રાહકો થોડા ઓછા હતા. રમેશભાઈએ ધ્યાન આપ્યું, પણ મનમાં કહ્યું, ચાલે, એકાદ દિવસ એવો આવે જ
પણ દિવસો પસાર થતા ગયા અને ગ્રાહકો સતત ઓછા થવા લાગ્યા. જે હોટલમાં પહેલાં બેસવા જગ્યા મળતી નહોતી એ જ હોટલમાં હવે ખાલી ટેબલ દેખાવા લાગ્યા. વેટર પણ એકબીજા સાથે વાતો કરતા ઊભા રહેતા. એક વેટરે ધીમેથી કહ્યું, સાહેબ, આજકાલ લોકો ઓછા આવે છે. રમેશભાઈ ગુસ્સામાં બોલ્યા, તમે તમારા કામમાં ધ્યાન આપો. પણ અંદરથી તેઓ પણ સમજતા હતા કે કંઈક ખોટું થઈ રહ્યું છે. એક દિવસ રસોઈયાએ કહ્યું, સાહેબ, આજે દાળમાં પહેલા જેવો સ્વાદ નથી આવતો. રમેશભાઈ ચોંકી ગયા. શું બોલો છો? રોજ તો એ જ બનાવો છો. રસોઈએ શાંતિથી જવાબ આપ્યો, હા સાહેબ, બધું એ જ છે, પણ સ્વાદ કંઈક બદલાઈ ગયો છે. હવે માત્ર ધંધો જ નહીં પણ હોટલની ઓળખાણ પણ ધીમે ધીમે ખોવાઈ રહી હતી. અને આ બધું જોઈને રમેશભાઈના મનમાં અજાણી ચિંતા ઊભી થવા લાગી. એક સાંજ હોટલ લગભગ ખાલી હતી. સૂર્ય ઢળી રહ્યો હતો અને વાતાવરણ થોડું શાંત હતું. એ સમયે એક વૃદ્ધ માણસ હોટલમાં પ્રવેશ્યા. સફેદ વાળ, ધીમી ચાલ અને આંખોમાં ગહન શાંતિ. તેઓ ધીમે ધીમે આવીને બેઠા. રમેશભાઈએ ધ્યાન આપ્યું અને વેટરને કહ્યું, જાઓ, શું જોઈએ છે પૂછો. વેટર ગયો. બાપા, શું લાવું? વૃદ્ધે કહ્યું, મારે તો થોડું પાણી જોઈએ. વેટર પાણી લાવીને મૂકે છે. વૃદ્ધ પાણી પીવી જાય છે અને પછી સીધા રમેશભાઈ તરફ જુએ છે. બેટા, આ શબ્દ સાંભળતા જ રમેશભાઈ ચોંકી ગયા. આ જ શબ્દ કાલે સંત પણ કહ્યું હતું. તમારી હોટલમાં કંઈક બદલાવ આવ્યો છે ને? રમેશભાઈ થોડા ગભરાયા. હા, પણ તમને કેવી રીતે ખબર? વૃદ્ધ સ્મિત કરીને બોલ્યા, જ્યાં શાંતિ હોય ત્યાં સમૃદ્ધિ આવે અને જ્યાં અપમાન થાય ત્યાંથી કૃપા દૂર થઈ જાય. આ શબ્દો સાંભળીને રમેશભાઈના દિલમાં કંઈક હલચલ થઈ. તેમણે ધીમેથી પૂછ્યું, તમે શું કહેવા માગો છો? વૃદ્ધ બોલ્યા, કાલે જે સંત અહીં આવ્યા હતા તેમને તમે ઓળખ્યા નહોતા. એ સામાન્ય માણસ નહોતા. હોટલમાં ફરી એકવાર શાંતિ છવાઈ ગઈ. રમેશભાઈ હવે ગંભીર થઈ ગયા. તો કોણ હતા એ? વૃદ્ધે સીધો જવાબ ના આપ્યો. તેમણે માત્ર એટલું કહ્યું, કેટલાક લોકો ભગવાનના દૂત હોય છે અને આપણે તેમને ઓળખી શકતા નથી. તમે તેમને અપમાન કર્યો પણ તેઓએ તમને આશીર્વાદ આપ્યા. આ વાત સાંભળીને રમેશભાઈના આંખોમાં અચાનક અફસોસ દેખાવા લાગ્યો. તેમણે પોતાના જ પ્રશ્નો કર્યો, શું મેં ખરેખર મોટી ભૂલ કરી? સંતનો શાંત ચહેરો, તેમના શબ્દો, બધી વાતો હવે યાદ આવવા લાગી. વૃદ્ધ ઊભા થયા અને જતા જતા બોલ્યા, હજુ સમય ગયો નથી. જો તમે સમજશો તો બધું બદલાઈ શકે છે. વૃદ્ધ ત્યાંથી ચાલ્યા ગયા. પણ તેમના શબ્દો રમેશભાઈના દિલમાં ગુંજતા રહ્યા. તે રાત્રે રમેશભાઈ પથારી પર હતા. પણ ઊંઘ ક્યાં આવે? જ્યાં અહંકાર હોય ત્યાં શાંતિ નથી. તમે તેમને ઓળખ્યા નહોતા. આ બે વાક્ય વારંવાર તેમના મનમાં ફરી રહ્યા હતા. શું ખરેખર આ બધું એ જ ઘટનાનો પરિણામ છે? શું હવે રમેશભાઈ બદલાશે અને શું તેઓ ફરી એ સંતને મળશે? મિત્રો, જ્યારે જીવન આપણને સંકેત આપે છે ત્યારે તેને અવગણવો નહીં, કેમ કે ક્યારેક એક ભૂલ સુધારવાનો મોકો ફરીથી મળતો નથી. તે રાત્રે રમેશભાઈ પથારી પર પડ્યા હતા, પણ ઊંઘ તેમની આંખોથી ઘણા દૂર હતી.
ઘડિયાળની ટીક 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 ટીક, રૂમની શાંતિ અને મનમાં ઉઠતા વિચારો બધું મળીને તેમને અંદરથી બેચેન કરી રહ્યું હતું. જ્યાં અહંકાર હોય ત્યાં શાંતિ નથી. સંતના શબ્દો ફરીથી ગુંજ્યા. તમે તેમને ઓળખ્યા નહોતા. વૃદ્ધની વાત પણ યાદ આવી. રમેશભાઈએ આંખો બંધ કરી અને એ દિવસની આખી ઘટના ફરીથી તેમની સામે જીવત થઈ ગઈ. સંતનો શાંત ચહેરો, તેમની નમ્રતા અને પોતાનો ગુસ્સો. હું શું કરી બેઠો? તેમણે પોતાના મનમાં પૂછ્યું. પ્રથમવાર તેમને પોતાની ભૂલનો અહેસાસ થયો. આંખોમાંથી એક આંસુ નીકળ્યું અને એ સાથે અહંકારનો એક ભાગ તૂટી ગયો. સવાર થઈ ગઈ. સૂર્ય ઉગ્યો, પણ રમેશભાઈના મનમાં અંધકાર હજુ પણ હતો. તેઓ હોટલમાં આવ્યા, પણ આજે બધું અલગ લાગતું હતું. એ જ ટેબલ, એ જ લોકો, પણ અંદરથી કંઈક ખાલી લાગતું હતું. એક વેટરે પૂછ્યું, સાહેબ, આજ શું થયું? તમે શાંત લાગો છો? રમેશભાઈએ કોઈ જવાબ ના આપ્યો. તેમણે માત્ર એટલું કહ્યું, હું થોડી વાર બહાર જઈ રહ્યો છું. આજે તેઓ ધંધો નહીં, પણ પોતાની ભૂલ સુધારવા નીકળ્યા હતા. રમેશભાઈ ગામમાં નીકળ્યા ગયા. દરેક માણસને પૂછવા લાગ્યા, કાલે એક સંત અહીંથી ગયા હતા, તમે તેમને જોયા છે? કોઈએ કહ્યું, હા, રસ્તા તરફ ગયા હતા. બીજાએ કહ્યું, કદાચ મંદિર તરફ ગયા છે. રમેશભાઈ મંદિર ગયા, પણ સંત ત્યાં નહોતા. તેઓ નદી તરફ ગયા, પણ ત્યાં પણ સંત નહોતા. તેઓ થાકી ગયા, પણ રોકાયા નહીં. દરેક પગલા સાથે તેમનો પસ્તાવો વધતો ગયો. મારે તેમને માફી માગવી જ છે, એમ તેઓ મનમાં બોલતા હતા. અંતે ગામના એક વૃદ્ધ મળ્યા. રમેશભાઈએ ઉતાવળમાં પૂછ્યું, બાપા, એક સંત સાદા કપડામાં તમે જોયા છે? વૃદ્ધ સ્મિત કરીને બોલ્યા, હા, એ તો નદી કિનારે બેસે છે. આ શબ્દો સાંભળતા જ રમેશભાઈના દિલમાં આશા જાગી. તેઓ તરત જ નદી તરફ દોડી ગયા. નદીનો કિનારો, હળવો પવન, પાણીની મીઠી અવાજ, અને ત્યાં એક વૃક્ષ નીચે સંત શાંતિથી આંખ બંધ કરીને બેઠા હતા. આ દ્રશ્ય જોઈને રમેશભાઈની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે ધીમે ધીમે આગળ વધ્યા. દરેક પગલું ભારે લાગતું હતું. અંતે તેઓ સંતના સામે પહોંચી ગયા. બાપા, સંતે ધીમે આંખ ખોલી અને રમેશભાઈને જોયા. એ જ શાંતિ, એ જ સ્મિત. આ જોઈને રમેશભાઈ પોતાના પર કાબુ રાખી શક્યા નહીં. તેઓ સીધા સંતના પગે પડી ગયા. મને માફ કરી દો બાપા, હું અંધ હતો, મને કંઈ સમજાયું નહોતું. તેમનો અવાજ કંપી રહ્યો હતો. આંખોમાંથી આંસુ વહેતા હતા. સંતે તેમનો માથા પર હાથ મૂક્યો. ઉઠો બેટા. આ અવાજમાં એટલી કરુણા હતી કે રમેશભાઈ વધુ રડી પડ્યા. સંત બોલ્યા, તમે ભૂલ કરી, પણ હવે તમને સમજાઈ ગઈ. એ જ સૌથી મોટી વાત છે. આ પળે રમેશભાઈનો અહંકાર સંપૂર્ણ તૂટી ગયો. પણ હવે આગળ શું? શું સંત તેમને સંપૂર્ણ માફ કરશે? શું તેમનું જીવન ફરી બદલાશે? મિત્રો, ભૂલ દરેક માણસ કરે છે, પણ તેને સ્વીકારવાની હિંમત થોડા લોકોમાં જ હોય છે. આગળ શું થાય છે? શું સંત તેમને આશીર્વાદ આપશે? નદી કિનારે, મને માફ કરી દો બાપા, હું બહુ મોટો ગુનેગાર છું. સંતે શાંતિથી તેમના માથા પર હાથ ફેરવ્યો. બેટા, જ્યાં સમજ આવે ત્યાંથી જીવન શરૂ થાય છે. આ શબ્દો સાંભળીને રમેશભાઈ ધીમે ધીમે ઊભા થયા.
પણ તેમની આંખોમાં હજુ પસ્તાવો હતો. બાપા, મારું બધું બગડી ગયું છે, ધંધો પણ, મનની શાંતિ પણ. મને કંઈ સમજાતું નથી. હવે શું કરું? સંતે થોડું સ્મિત કર્યું અને ધીમેથી બોલ્યા, તમે જે ગુમાવ્યું છે એ બહાર નથી, તે તમારા અંદર છે. રમેશભાઈ ચોંકી ગયા. અંદર? સંત બોલ્યા, હા બેટા, જ્યારે મનમાં અહંકાર આવે ત્યારે કૃપા દૂર થઈ જાય, અને જ્યારે દિલ નમ્ર બને ત્યારે ભગવાન પોતે નજીક આવે. આ શબ્દો રમેશભાઈના દિલમાં ઊંડે સુધી ઉતરી ગયા. પણ બાપા, હવે હું શું કરું? સંતે જવાબ આપ્યો, સૌથી પહેલા તમારા દિલને શ્રુત કરો, લોકો સાથે પ્રેમથી વાત કરો, જરૂરિયાતમંદને મદદ કરો, અને ક્યારે કોઈનું અપમાન ના કરો. સેવા કરો બેટા, સાચી સેવા. રમેશભાઈએ હાથ જોડ્યા. હું વચન આપું છું બાપા, હવે હું બદલાઈ જઈશ. સંતે આશીર્વાદ આપ્યો, જાઓ, તમારું જીવન ફરીથી ફૂલે છે. અને યાદ રાખજો, ભગવાનને મોટા મંદિરોમાં નહીં પણ સાચા દિલમાં શોધવા. રમેશભાઈના આંખોમાંથી આંસુ વહેતા હતા, પણ હવે આંસુ દુઃખના નહોતા, એ શાંતિના હતા. તેઓ સંતને પ્રણામ કરીને પાછા ફર્યા. આજે તેઓ એ જ માણસ નહોતા જે કાલે હતા. મિત્રો, સાચું જ્ઞાન એ છે જે આપણું જીવન બદલી નાખે. શું રમેશભાઈ સાચે બદલાશે? શું તેમનું જીવન ફરીથી ઊભું થશે? રમેશભાઈ હોટલ પર પાછા આવ્યા, પણ આજે કંઈક અલગ હતું. તેમના ચાલવામાં નમ્રતા હતી, વર્તનમાં શાંતિ હતી. વેટરે પૂછ્યું, સાહેબ, તમે ઠીક છો? રમેશભાઈ સ્મિત કરીને બોલ્યા, હા, હવે બધું ઠીક છે. આજથી એક નવો પ્રારંભ થયો. હવે તેઓ દરેક ગ્રાહકને નમ્રતાથી બોલાવતા, આવો, બેસો, પ્રેમથી ખાઓ. એક દિવસ એક ગરીબ માણસ હોટલમાં આવ્યો. તેના પાસે પૈસા નહોતા. પહેલા જેવો રમેશભાઈ હોત તો કદાચ તેને બહાર કાઢી દેતા, પણ આજે તેમણે સ્મિત કરીને કહ્યું, બેસો, તમને ભોજન મળશે. ગરીબ માણસની આંખોમાં આંસુ આવી ગયા. હવે હોટલ માત્ર ધંધો નહોતો, એ સેવા સ્થાન બની ગયું હતું. અને ધીમે ધીમે ફરીથી લોકો આવવા લાગ્યા. ખોરાકનો સ્વાદ પણ પાછો આવ્યો, પણ આ વખતે ફક્ત સ્વાદ જ નહીં, પ્રેમ પણ હતો. લોકો કહેવા લાગ્યા, આ હોટલમાં કંઈક અલગ છે. અહીં ભોજન નહીં, આશીર્વાદ મળે છે. રમેશભાઈ હંમેશા મનમાં સંતને યાદ કરતા. એક દિવસ તેમણે નદી કિનારે જઈને સંતને શોધ્યા, પણ સંત ત્યાં નહોતા. જાણે તેઓ માત્ર રમેશભાઈને માર્ગ બતાવવા જ આવ્યા હતા. રમેશભાઈ સ્મિત કરીને બોલ્યા, બાપા, તમે જ્યાં પણ હો, તમારો આશીર્વાદ મારી સાથે છે. અને ત્યારથી તેમણે એક વાત જીવનભર યાદ રાખી, અહંકાર માણસને તોડે છે અને નમ્રતા માણસને બનાવે છે. ક્યારેક કોઈને નાના ન સમજશો, કારણ કે ભગવાન ક્યારે કયા રૂપમાં મળે એ કોઈને ખબર નથી. મિત્રો, તમને આ સ્ટોરી કેવી લાગી? જો તમને સારી લાગી હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં. આવી જ વધુ પ્રેરણાદાયક વાર્તાઓ માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તમારો ખૂબ ખૂબ આભાર.